મિત્રો વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો પહેલાંનો વિડીયો જોઈ લો અને પછીનો વિડીયો જોઈ લો. વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર સાફ દેખાય છે તમને. અને જો તમારે પણ વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો મિત્રો તમારે વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશનનું નામ છે ઇનશોટ એપ્લિકેશન. તો આ મારું ઇનશોટ એપ્લિકેશન છે. અને જો તમારી પાસે ના હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી તમને બિલકુલ સરળતાથી અને ફ્રીમાં મળી જશે અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને જો તમારી પાસે ડાઉનલોડ હોય તો અપડેટ પણ કરી શકો છો. તો હું મારું ઇનશોટ એપ્લિકેશન ઓપન કરું છું. ઇનશોટ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને આ ટાઈપનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો વિડીયોવાળા ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. ન્યૂ ઉપર ક્લિક કરી જે વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર કરવું હોય તો એ વિડીયો પર આપણે ક્લિક કરી લેવાનું છે. અને નીચે રાઇટના નિશાન પર ક્લિક કરીને આ રીતે પ્રોજેક્ટ માટે આવી જવાનું છે મિત્રો. હવે ઉપર પહેલા ઓપ્શનમાં કેનવાસ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે આ રીતે વિડીયોને જોઈ લો. હવે વિડીયોને બ્લર કરવા માટે આપણે ફિલ્ટરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અને પહેલો ઓપ્શન ઇફેક્ટવાળો દેખાય છે, એના પર ક્લિક કરી ઉપર જે ઓપ્શન દેખાય છે એમાં બ્લરનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનું છે. અને નીચે જે ઓપ્શન દેખાય એમાં ડાયમંડ ઉપર ક્લિક કરીને આપણે આ બ્લર ઉપર ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરીને વેલ્યુને આપણે પૂરી ડ્યુરેશન કરી લેવાની છે અને રાઇટના નિશાન ઉપર ક્લિક કરી લેવાનું. હવે જે બ્લર કરવાનો હતો ઇફેક્ટ, એ ઇફેક્ટને આપણે વિડીયોના એન્ડ સુધી ક્લિપ એન્ડ કરીને મોકલી દઈશું. એટલે કે પૂરા વિડીયોમાં બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે મિત્રો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લઈશું. હવે મિત્રો આપણે ઉપર જે ઓપ્શન દેખાય છે એમાં આ રીતે આગળ સ્ક્રોલ કરતા PIPનો ઓપ્શન આવશે. તો PIPના ઓપ્શન પણ આપણે ક્લિક કરીશું. એનો એ જ વિડીયો ફરી લઈ લઈશું મિત્રો. એનો એ જ વિડીયો ફરી લીધા પછી આપણે આ રીતે ઘણા બધા ઓપ્શન આપેલા છે ઉપર, એને સ્ક્રોલ કરતો કટઆઉટનો ઓપ્શન આવશે. તો કટઆઉટ ઉપર ક્લિક કરી લેવાનું. નીચે બે ઓપ્શન દેખાય છે, કટઆઉટ અને ક્રોમા. તો કટઆઉટ ઉપર ક્લિક કરશું એટલે વિડીયોનું બેકગ્રાઉન્ડ હટી જશે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે. અને ઉપર હું તમને તીરના નિશાન વડે બતાવી દઉં તો ક્લિક કરીને પૂરી સ્ક્રીન ઉપર એ વિડીયો લઈ લેવાનો છે મિત્રો. તો આપણે પૂરી સ્ક્રીન ઉપર વિડીયો લઈ લીધો છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો આપણે વિડીયોને ચલાવીને જોઈ લઈએ કે વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર થઈ ગયું છે કે નહીં. તો જુઓ મિત્રો, વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે ઉપર એક્સપોર્ટ લખેલું દેખાય છે એના પર ક્લિક કરીશું. એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું ને વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનો છે મિત્રો. તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને આ રીતે આપણે ગેલેરીમાં વિડીયો લઈ લઈશું. તો થોડી જ વારમાં મિત્રો વિડીયો ડાઉનલોડ થઈને આપણી ગેલેરીમાં આવી જશે. તો આપણે જોઈ લઈએ કે ગેલેરીમાં આવે છે કે નહીં. તો થોડી જ વારમાં થોડી રાહ જોવી પડશે. તો વિડીયો કન્વર્ટિંગ થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયો ડાઉનલોડ થઈને આપણી ગેલેરીમાં આવી ગયો છે. હવે આપણે જોઈ લઈએ કે વિડીયો ગેલેરીમાં આવ્યો છે કે નહીં. તો આપણે જોઈ લઈએ કે આ રીતે ગેલેરી ઓપન થશે. આપણે એના પર સિલેક્ટ કરીશું. તો જોઈ લો મિત્રો, વિડીયો બનીને ગેલેરીમાં આવી ગયો છે. તો વિડીયોનું બેકગ્રાઉન્ડ આપણે બ્લર કરી લીધું છે. જોઈ લો આ વિડીયોમાં. હવે મિત્રો આપણે ગમે તે જગ્યાએ પણ પોસ્ટ કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સઅપ સ્ટેટસમાં આ વિડીયો શેર કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.